જૂઠ વચનમાં હિંસાનો સદભાવ, એ ત્રણેય હિંસા છે. સતને સત રૂપે ન માનવું તે હિંસા, સતને અસતથી માનવું તે હિંસા, અને એકને બીજા રૂપે માનવું એ ચોથો ભેદ. ચોથો ભેદ છે ને ત્રણ બોલ ત્રણ, એ ચોથાના ત્રણ ગયા, ચોથાના ત્રણ. ગર્હિત અવજ્યમ સંયુક્તમ અપ્રિયમપી ભવતી વચનરૂપમ યત સામાન્ય ત્રિધા મતિ મતમ અનૃતમ તુર્યમ તુ. ચોથું. અને આ ચોથું અસત્ય, ત્રણ અસત્ય કહીને ચોથી વાત કરે છે. એ ત્રણ હિંસા છો બધી. સામાન રૂપે ગર્હિત, પાપ સહિત અને અપ્રિય રીતે ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે. તે વચનરૂપ છે. વચનરૂપની વાત છે ને અહીં તો એ વચન બોલવા એમ કે છે ને, જે વચનથી નિંદાના શબ્દો કહેવા અને ભાષા તેમ જ આવે ને. ભાષાના વચન કરી શકે. અહીં તો એનો ભાવ છે કે આમ બોલે છે, એ અપેક્ષા કથન કરવું છે. બોલવું ન બોલવું એ કે વચનના અધિકારી બોલવા કાળે એનો ભાવ સચ આવો હતો, સચ આવો હતો એમ વર્ણે છે. બોલવાની ક્રિયા તો સ્વતંત્ર જડની છે. એ ક્યાં મળી તો પછી બોલવાની પર્યાયની રાગનો અહીં ભાગ અને એને લઈને વાણીની પર્યાય થઈ, ભાષા થઈ, તો પછી એકની પર્યાય બીજામાં નાખી. અરે વિકટ મહારાજ, એવો સરળ મહારાજ. સત સરળ છે, સહજ છે, સર્વત્ર છે. એમ શ્રીમદ પત્ર છે. સત સર્વત્ર છે, સહજ છે, સરળ છે. નવીનભાઈ શ્રીમદમાં છે ને, નબુલભાઈ ઓલા માનથી શ્રીમદ નો પત્ર છે. અહીં કે છે જો ભાષા એમ છે કે નહીં, વચન રૂપમ શબ્દ છે ને, ભાષા તો શું પણ કે તારે વચન બધા વચન રૂપમ લ્યો નીચે તત્પ્રથમ અસત્યમ નાસ્તિ યથાદેવ લ્યો એમ ભાષામાં ને જે વચનમાં એમ લખ્યું ને પાછું અર્થમાં એમ છે ને મૂળ તો જે વચનમાં એમ ને સ્વક્ષેત્ર કાળ ભાવે સ્વમાં દ્રવ્ય લીધું સમજે ને. સ્વ શબ્દ છે ને ઓલો 92 સ્વક્ષેત્રકાળ ભાવે. સ્વક્ષેત્રકાળ ભાવ તો દ્રવ્ય ક્યાં ગયું, પણ સ્વ એટલે દ્રવ્ય ને ક્ષેત્રકાળ ભાવે. સદપી યસ્મિનમ નિષિદ્ધતે વસ્તુ નિશ્ચિત એમ ને વચનથી નિષિદ્ધ. તત્પ્રથમ અસત્યમ સાત નાસ્તિ યથા બિલ અસતપી વસ્તુ યુદ્ધ ભાવતી ત્યાં આવ્યું છે ને, ઉદ્ભાવતી કહે પ્રગટ કરવામાં આવે. ભાષા તો પણ પંજાબી વ્યવહારે એ રીતે આવે. વચન આમ બોલવું એટલે એનો જૂઠો ભાવ છે, તે વચન જૂઠું બોલે તે પ્રસિદ્ધ કરે છે. સમજાણું કાંઈ ટીકા એ 95ની. આ ચોથો જૂઠનો ભેદ 3 પ્રકારે છે. તુર્યમ છે ને, ચલો ચોથો જૂઠનો ભેદ 3 પ્રકારે છે. વચનથી નિંદાના શબ્દો કહેવા, ભાવમાં એને દેશ છે ને એ અપેક્ષા. વચન તો વચન રૂપે નીકળે છે એની પર્યાય. સમજાણું કાંઈ નિંદાના વચનો એનો ભાવ નિંદાનો છે એમ પ્રસિદ્ધ કરે છે એટલી વાત છે. અરે લખાણ શાસ્ત્રો તેમ જ આવે. હિંસા સહિત વચન બોલવા, લ્યો હિંસા વાળા વચન બોલવા અને મારો અને આમ કરો વગેરે બોલવા એ પાપ છે કે છે. જો લોકો બોલી શકતો નથી. સમયસારમાં તો કે જે હું હિંસા સદગત બ્રહ્મ ને પરિગ્રહ પાપ એમ અહિંસા સદગત એ પણ બે એક હરખા બંધના કામ છે. હિંસાનો ભાવ અહિંસાનો ભાવ, જૂઠાનો ભાવ સચનો ભાવ, ચોરીનો અચોરીનો, વિષયનો અવિષયનો.
પરિગ્રહની મમતાનો પરિગ્રહની મમતા છોડવાનો વિકલ્પ હો. બે બંધના કારણ છે, બે હરખા છે, પણ આ બંધના કારણમાં એવો ભાવ જે આવ્યો છે એની યુગતા પ્રમાણમાં આવું હોય તે વિશેષ વિરુદ્ધ હોય ને એમ જણાવવા વાત લીધી છે. સમજાણું કાંઈ? અપ્રિય વચન, બીજાને ખરાબ લાગે એવા વચન બોલવા, એ 3 ભેદ છે ચોથામાં. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રા દિગંબર જૈન ધર્મનો